Namaste Shivusha. Welcome students to online session of legal aspect of business. આજે આપણે નવો યુનિટ ચાલુ કરવાના છે, that is Workmen's Compensation Act 1923. પહેલા આપણે જોશું ઇન્ટ્રોડક્શન. વર્કમેન કમ્પેન્સેશન એક્ટ 1923 શું પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો વર્કમેન કોમ્પેન્સેશન એક્ટ કે છે કે પેમેન્ટ અને કમ્પેન્સેશન તમે વર્કર્સને પ્રોવાઈડ કરો છો એના વિશે તમને કહે છે. વર્કમેન કમ્પેન્સેશનમાં બીજું શું કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ઇન્જરીઝ થઈ હોય, રાઈટ, કાં તો એક્સિડન્ટ અરાઇઝ થયા હોય, તો એવી સિચ્યુએશનમાં એમ્પ્લોઈઝની ને ડિસેબલમેન્ટ થઈ ગઈ હોય, રાઈટ, કાં તો ડેથ થઈ ગઈ હોય, તો એ લોકોને કેટલું કમ્પેન્સેશન મળશે એનું પણ આમાં વાત કરેલી છે. આ લો અપ્લાય કરવામાં આવે છે રેલવે ઓફિશિયલ્સ પર્સનલ એમ્પ્લોયડ ઇન એની ઓફ ધ ફંક્શન સ્પેસિફાઈડ ઇન એનેક્શિયર સેકન્ડ. એનેક્શિયર સેકન્ડમાં જે પણ લોકો સ્કેડ્યુલ સેકન્ડની અંદર મેન્શન કરેલા હોય છે, જે પણ ફેક્ટરીઝ અને રેલવેઝ ઓફિસર્સને બધાને, રાઈટ, બધાને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમ કે ફેક્ટરીઝ, માઇન્સ, મિકેનિકલ પ્રોલ્ડ વેહિકલ્સ, રાઈટ, કન્સ્ટ્રક્શન વર્ક માટે, રાઈટ, અને બીજા ડેન્જરસ ઓક્યુપેશનની સાથે કન્સર્ન છે, જે સ્કેડ્યુલ સેકન્ડમાં મેન્શન છે. કમ્પેન્સેશનની અમાઉન્ટ કેવી રીતના તમે કહો છો, તો કમ્પેન્સેશન અમાઉન્ટ ડિપેન્ડ કરે છે ઓન ધ નંબર ઓફ ઇન્જરીઝ, કેવી ઇન્જરી થઈ છે અને એની એવરેજ સેલરી કેટલીક હોય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. કેટલુંક મિનિમમ અને મેક્સિમમ કમ્પેન્સેશન પેએબલ કરવામાં આવ્યું છે ફોર ધ ડિસીડ પર્સન, મીન્સ ડિપેન્ડન્ટ પર્સન. પછી ડિસેબિલિટી લોકોને કેટલીક થઈ છે એના ઉપર પણ કમ્પેન્સેશન પે થાય છે, રાઈટ. આ એક્ટ છે એ બધી જગ્યાએ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે, ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડે છે. ઇટ કેમ ઇન્ટુ ફોર્સ ઓન ફર્સ્ટ ડે ઓફ જુલાઈ 1924. હવે આપણે ડેફિનેશન્સ જોઈએ. પેલું છે કમ્પેન્સેશન. કમ્પેન્સેશન શું છે, તો કમ્પેન્સેશન ઇઝ પેડ બાય એમ્પ્લોયર. એમ્પ્લોયર જે પે કરે છે એના વર્કર્સને, right, in the event of accident as a measure of relief and social security, right, જે પણ કામ કરે છે એને સોશિયલ સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને તમે પેમેન્ટ કરો છો ફોર ધેટ કમ્પેન્સેશન. ધ થિયરી ઓફ વર્કમેન કમ્પેન્સેશન ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ મસ્ટ કેરી ધ બ્લડ ઓફ ધ વર્કર્સ, રાઈટ, જેટલું કામ કરે છે એટલું સામેના પૈસા મળવા જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ છીએ ધેટ ઇઝ કમિશનર. કમિશનર કોને કહેવાય છે? સેક્શન નંબર 2(1) સબસેક્શન બી કમિશનર ડેફિનેશન આપેલી છે. કમ્પેન્સેશન નેમ્ડ ઇન સેક્શન નંબર 20. હવે ડિપેન્ડન્ટ કેને કહેવાય છે? તો ઓર્ડિનરી સેન્સમાં ડિપેન્ડન્ટ કેને કહેવાય કે રિફર્સ ટુ અ પર્સન, રાઈટ, કોઈ પણ પર્સન હુ ડિપેન્ડ્સ ઓન અનધર પર્સન. બધી વસ્તુ માટે બીજા કોઈ વ્યક્તિ ઉપર તમે નિર્ભર હો છો, ધેટ ઇઝ નોન એઝ ડિપેન્ડન્ટ અકોર્ડિંગ ટુ સેક્શન 2(1) સબસેક્શન ડી, રાઈટ. There are 3 categories of dependent. ત્રણ છે. પહેલી શું કેવી કેટેગરી છે એ આપણે જોઈએ. The following relationship are dependent whether or not they are a situation widow or minor, right, a person જેને 18 years complete નથી કિયા, a legitimate adopted as a child. B છે a legitimate or adopted single daughter or a widow mother. The following relationship are dependent if they are
total dependent on the worker's earning at the time of his death. A son's daughter who has turned 18 and is infirm means physically or mentally weak, કોઈ પણ 18 વર્ષથી મોટું બાળક હોય પણ એ મેન્ટલી કે ફિઝિકલી વીક હોય તો એ પણ ડિપેન્ડન્ટ પર્સન તરીકે કહેવાય છે. The following relationships are dependent if they depend on totally or partially on the worker's earning at the time of his death. એટલે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયું હોય અને એના ઉપર જ આખું ઘર ચાલતું હોય તો વર્કર્સ અર્નિંગ ઉપર હોય તમે કહી શકો છો. સિચ્યુએશન આપેલી છે વિડોવર, parent other than widow or mother, right? A minor illegitimate son, unmarried illegitimate daughter, legitimate or illegitimate or adopted if married, and a minor of if widow, and a minor brother or an unmarried sister or a widowed sister if a minor, a child of a predeceased daughter who no parents of the child is alive, a widowed daughter-in-law, minor child of a predeceased son, a parental grandpa if no parents of the workman is alive. આ બધી સિચ્યુએશન છે એ ડિપેન્ડન્ટની દેખાડે છે. હવે નેક્સ્ટ છે એમ્પ્લોયર ડેફિનેશન 2(1)E માં કે છે એમ્પ્લોય ત્રણ કન્ડિશન છે. પહેલું, any group of people whether incorporated or not, any agent of an administration of an employer, and the legal representative of decreased employer. The definition of employer also includes a contractor, right? શું કહે છે એમ્પ્લોયર કોને કેને કહેવાય? કોઈ પણ પર્સન જે ઇન્કોર્પોરેટ કરે છે બીજા માણસને એને એમ્પ્લોયર કહેવાય. ઇઝ એન એડમિનિસ્ટ્રેશન પણ આવી જાય. લીગલ રિપ્રેઝેન્ટેટિવ of that employer is also an employer. પછી ડિસેબલમેન્ટ કેને કહેવાય? ડિસેબલમેન્ટ મીન્સ લોસ ઓફ એબિલિટી ટુ વર્ક. કામ કરવાની ક્ષમતા તમે ગુમાવી દો છો તો that is known as disablement. Disablement of a work may result in the loss or reduction of his or her earning capacity. In the later case, you cannot earn as much as you used to earn before your disability. The disability may be partial or total and may also be permanent or temporary. Partial disablement. This means any disability that reduces a worker's earning capacity. કોઈ પણ વર્કર્સની earning capacity ને reduce કરીએ છીએ જેના એક્સિડન્ટના કારણે એ લોકો partial disablement થઈ ગયા છે either temporary or permanently basis under section 2(1)G. પહેલા આપણે જોશું permanent partial disablement કેને કહેવાય. It means any incapacity that reduces the earning capacity. કોઈ પણ earning capacity કોઈની reduce કરે છે of doing the job at the time of accident. accident ના ટાઈમે કારણે એને permanent disability થાય છે જેની અંદર આવી જાય છે amputation through shoulder joints છે. એમાં કઈ વાંધો આવી ગયો હોય તો 90% loss of earning capacity, loss of hand, thumb, 4 fingers of one hand, 60% loss. પછી loss of 4 fingers, one hand, 90% loss of earning capacity, amputation of both feet resulting in the hand bearing stumps, amputation of hips. તો 90% loss of earning capacity. એટલે શું કહે છે કે earning capacity માં ઓછો
પહેલા કરતા ઓછું કમાય છે, that is known as amputation. Sorry, that is known as permanent partial disability. હવે amputation એટલે શું? તો amputation એટલે the action of surgically cutting off a limb, right? જેમાં તમે સર્જરી કરાવી હોય અને પછી તમે જોઈન્ટ કરાવવું હોય, that is known as amputation. પરમનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ. પરમનન્ટ ટોટલ ડિસેબલમેન્ટમાં શું કહે છે? ડિસેબલમેન્ટ રિડ્યુસ કેપેસિટી. હવે પરમનન્ટ ટોટલ ડિસેબિલિટી કેને કહેવાય? પરમનન્ટલી તમે તમારી ક્ષમતા ખોઈ બેસો છો, રાઈટ? Means if it means any disability that reduces the earning capacity of a worker in each job he was able to undertaken at the time of the injury. ટોટલ લોસ થઈ ગયો હોય એની વાત થાય છે. એટલે 100% તમે તમારા કામ કરવાની ક્ષમતા ગુમાવી દો છો, જેમાં લોસ ઓફ બોથ હેન્ડ્સ, બે હાથ, રાઈટ? ઓર amputation at a higher sites, loss of hands and foot, absolute deafness, loss of sight to such an extent as to render the claimant unable to perform any work for which eyesight is essential. પછી very severe facial disfigurement, right? આ બધાય permanent total disability છે. The distribution between these two types of the distinction between these two types of disablement depends on whether an injury results in the reduction of earning capacity in all jobs or to which the workers was able to perform, or only in that particular job in which he was engaged, the job at the moment of injury. એટલે બેમાં ડિફરન્સ શું છે? કામ કરવાની ક્ષમતા પરમનન્ટ ટોટલ ડિસેબિલિટીમાં સાવ ઝીરો થઈ જાય છે, જે કામ એ પહેલા કરતો હતો એમાં, રાઈટ? પરમનન્ટ પાર્શિયલ ડિસેબિલિટીમાં છો ને થોડું ઘણું કામ તમે કરી શકો છો. તમારી લોસ ઓફ અર્નિંગ કેપેસિટી છે એ 90, 60, 50 એવા પર્સન્ટેજ ઉપર હોય છે. Example, if driver cannot drive because the free movement of his hand is restricted by an accident but can perform other tasks besides the driving, it is called as permanent partial disability. હવે permanent partial disability નો એક એક્ઝામ્પલ આપ્યો છે બેનો ડિફરન્સ માટે કરવા માટે, કે ડ્રાઈવર છે એનો હાથ ગુમાવી બેસે છે એક્સિડન્ટમાં, એક હાથ હરકો વર્ક નથી કરતો, પણ બીજા બધા કામ એ બહુ સારી રીતે કરી શકે છે. તો એવી સિચ્યુએશનમાં પરમનન્ટ પાર્શિયલ ડિસેબિલિટી કહેવાય છે. ટોટલ ડિસેબિલિટી કેને કહેવાય છે? તો in accordance with section 211, total total disability means such an incapacity, whether temporary or permanently, as it capacitates. ટોટલ ડિસેબિલિમેન્ટ એટલે સાવે સાવ શરીર કામ ન કરતું હોય એને આપણે ટોટલ ડિસેબિલિમેન્ટ કહેશું. Every condition where worker is not suitable for all types of work and can get work anywhere due to that cannot get, એને ક્યાંય જોબ જ નથી મળી શકતી કારણ કે એને એટલી બધી ડિસેબિલિટી છે. તો એવી સિચ્યુએશનમાં આપણે એને શું કહેશું?
ટોટલ ડિસેબિલિટી. પછી વેજની ડેફિનેશન છે. વેજીસ છે એ સેક્શન નંબર 2(1)M માં ડિફાઇન કરવામાં આવે છે. કમ્પેન્સેશન કોઈ પણ તમે તમારા એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરો છો for the injury or death is dependent upon his wages. એના wages ઉપર જ હોય છે, એટલે wages ની ડેફિનેશન સમજવી નેસેસરી છે. 2 subsection 1M માં કહે છે, પેલી કન્ડિશન શું કહે છે, a travel allowances or the value of any travel concession. સેકન્ડમાં કહે છે, a contribution paid by an employer for a work to any pension or welfare funds. પછી શું કહે છે, a sum paid to a workers to cover any special expenses that may be involved due to nature of his employment. Right? However, wages also includes the item. એના સિવાય wagesમાં કઈ વસ્તુ આવે છે, that is વેજીસની અંદર બીજી કઈ વસ્તુ આવે છે એ પણ આમાં મેન્શન કરેલું છે, along with the above said, right? આપણે above benefits જોયા, એ બેનિફિટ્સ સિવાય પણ વેજીસમાં અમુક વસ્તુ ઇન્ક્લુડ થાય છે. that is very first એની અંદર આવે છે, let us see, wait a minute. ઓકે કે ભાઈ ઓવર ટાઈમ્સ છે, ઇન સિચ્યુએશન ઓફ ઓવર ટાઈમ્સ તમે એક્સ્ટ્રા પેમેન્ટ, તમે તમારા ઇન્સેન્ટિવ્સ આપો છો, બોનસ અને અધર ઇન્સેન્ટિવ્સ, ડિયરનેસ અલાઉન્સીસ આપો છો, શેર ઓફ પ્રોફિટ બોનસ, પછી ફ્રી એકોમોડેશન્સ, આઉટ સ્ટેશન અલાઉન્સીસ, મેટર્નિટી બેનિફિટ્સ તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ, ફોર ધ વુમેન્સ who are giving birth to their childs. વર્કમેનની ડેફિનેશન સેક્શન નંબર 2(1)N છે, વર્કમેનની ડેફિનેશન ડિફાઇન કરે છે. વર્કમેન કેને કહેવાય, એની અંદર અમુક વસ્તુ છે. ભાઈ રેલવે સર્વન્ટ છે, અને સેક્શન 2 સબસેક્શન 34 માં રેલવેઝ એક્ટ 1989 પ્રમાણે વર્કમેન તરીકે કન્સિડર કરવામાં આવ્યા છે. માસ્ટર, seamen or other members of the crew of a ship એને પણ વર્કમેન કન્સિડર કરીએ છીએ. કેપ્ટન અને એના મેમ્બર્સ ઓફ ધ ક્રૂ ઓફ એરક્રાફ્ટ એને પણ વર્કમેન કહેશું. person recruited as a driver, helper, machinery, cleaner or in any other capacity in connection with a motor vehicle બધાને આપણે શું કહેશું, વર્કમેન કહેશું. A person recruited from the work board by a company who is employed outside India in such a capacity is specified in schedule second. schedule second માં બધી વસ્તુ સ્પેસિફાઈડ કરેલી હોય છે, that is known as workman. વર્કમેન કોણ નથી ઇન્ક્લુડ કરતો, a person whose employment is informal in nature and who is employed in a job unrelated to the employer's business or trade. An employment is of a casual nature if it is not regular or continuous. તેને વર્કમેન નથી કહેવાતા, રાઈટ. હવે કોન્ટ્રાક્ટ ઓફ એમ્પ્લોયમેન્ટ છે એ ડિફાઇન કરવામાં આવી છે. એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ છે એમ્પ્લોયર્સ ને વર્કર્સ ની વચ્ચે થાય છે. કોન્ટ્રાક્ટ છે એક્સપ્રેસ ઓર ઇમ્પ્લાઇડ, ઓરલ ઓર ઇટ ઇઝ ઇન written format, mostly preferable in writing. But before a person is treated as a worker in the session of the law, three things must be
established, namely પેલું શું કહે છે that there is employment contract express or implied between the employers and workers. If a person voluntarily assists other men, he is not a worker. Similarly, an independent contract is also not a worker. That there is a teacher-servant relationship between the employees and the workers. That the employment is for the purpose of trade or business of the employers, right? અહીંયા ડેફિનેશન કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોશું ways to a workman to claim compensation. કેવા કેવા ways compensation claim કરી શકે છે workers. સેક્શન નંબર 3 ડિફાઇન કરે છે વર્કર્સ કમ્પેન્સેશન એક્ટનું કે એમ્પ્લોયર ક્યારે ક્યારે લાયબલ છે કમ્પેન્સેશન પે કરવા માટે વર્કમેનને. તો પહેલી વાત કરે છે કે પર્સનલ ઇન્જરી બાય એક્સિડન્ટ અને સેકન્ડ કે છે ઓક્યુપેશનલ ડિસીઝ કોન્ટ્રાક્ટેડ બાય હિમ. કયા પહેલી સિચ્યુએશન શું કહે છે ઇન્જરીઝ કોઝ થઈ હોય છે ડ્યુ ટુ એક્સિડન્ટ, રાઈટ. ફેક્ટરી પ્રિમાઇસીસમાં એક્સિડન્ટ ઓર ઇન્જરીઝના કારણે એ લોકોને થોડું પેમેન્ટ આપવાની વાત કરે છે કમ્પન્સેશન ત્યારની, અને ઓક્યુપેશનલ ડિઝીઝ કંડક્ટ થયા હોય ત્યારે. પેલું કે છે પર્સનલ ઇન્જરી બાય એક્સિડન્ટ, એક્સિડન્ટની વાત કરે છે, ઇન્જરીઝ થ્રુ એક્સિડન્ટ. એમ્પ્લોયર છે એને પૈસા આપવા પડે છે વર્કમેનને. અગર પર્સનલ ઇન્જરી છે એ કોસ્ટ થાય છે એ લોકોને વર્કમેનને ડ્યુ ટુ એક્સિડન્ટ, રાઈટ, એટ ધ ટાઈમ ઓફ એમ્પ્લોયમેન્ટ. એમાં પહેલું આવે છે પર્સનલ ઇન્જરી. પર્સનલ ઇન્જરીમાં શું કહે છે કે ભાઈ ઇન્જરી વર્ડ એટલે શું, એકે ટાઈપનો ડેમેજીસ જે વર્કમેનને થયું હોય છે ડ્યુ ટુ એક્સિડન્ટ, રાઈટ. એક્સિડન્ટના કારણે એકે ટાઈપની ઇન્જરીઝ થઈ હોય છે, દેટ ઇઝ ડેમેજીસ થઈ હોય છે એના બોડીમાં, તો એને તમે પર્સનલ ઇન્જરીઝ કહો છો. એમાં બે વસ્તુ આવી જાય છે, ફિઝિકલ અને મેન્ટલ ઇન્જરીઝ બે. Psychological injuries as well as the nervous shocks causing incapacity to work, right. કોઈ પણ ટાઈપની ઇનકેપેસિટી ઓફ વર્કિંગ ડ્યુ ટુ ઇન્જરીઝ, તો એ પણ એની અંદર આવી જાય છે, જેમ કે લિપ બ્રોકન ઓફ લિમ્બ. પછી એક્સિડન્ટમાં શું કહે છે, એક્સિડન્ટ મીન્સ સમ અનલુક્ડ ફોર mishap or untoward. મીન ભાઈ એક્સિડન્ટ એટલે હાદસો થાય છે, રાઈટ, ફેક્ટરીઝમાં, એના કારણે કાંઈ ડેમેજીસ થઈ હોય તો. એક્સિડન્ટના કારણે વર્કર્સને કાંઈ પણ ઇન્જરીઝ થઈ હોય છે એની વાત કરે છે, રાઈટ. ધીસ ઇન્જરીઝ મે બી ડ્યુ ટુ નેગ્લિજન્સ ઓન હિઝ પાર્ટ, એને પોતાની સેફટી નથી રાખી એટલે થયું હોય છે. હવે if a person becomes incensed as a result of accident and they commit suicide, the death is the result of accident, right. એનો હાથ પગ કે કાંઈ કામ નથી કરતું કે બહુ મોટી ઇન્જરી થઈ છે ને એના કારણે એ આત્મહત્યા કરી લે છે, તો એવી સિચ્યુએશનમાં પણ કમ્પેન્સેશન તમારે પે કરવું પડે છે, રાઈટ. કારણ કે એકચ્યુઅલી શું કામ એને સુસાઇડ કર્યું, ડ્યુ ટુ એક્સિડન્ટ, રાઈટ. તો આ બધી વસ્તુ પણ તમારે એમાં કન્સિડર કરવાની રહે છે. આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટમાં શું કહે છે, an accident arising out of employment implies a causal connection between the injury and the accident and the work done in the course of employment. Employment should be distinctive from the proximate cause of personal injury, whether physical or mental. It was laid down that when a man runs a risk incident to employment and is thereby injured, then the injury arises out of employment. શું કહે છે, આ બેની કનેક્શન પ્રોવાઈડ કરે છે, રાઈટ, કે ભાઈ ઇન્જરી ને એક્સિડન્ટ વચ્ચેની વાત કરે છે કે ભાઈ તમે પ્રેમાઇસીસમાં છો પણ તમે અહીંયા કામ નથી કરતા ને એ સિચ્યુએશનમાં તમે ઇન્જર થયા છો, રાઈટ.
In order to prove that injury arises out of employment, the following two conditions and conditions છે કે ભાઈ injury must have resulted from some risk incidental to duties of the services or inheritance in the nature of condition to the employment. Right? શું કહે છે? રિસ્ક એસોસિએટેડ હોવું જોઈએ કે ભાઈ એ કામ કરતી હતી ને એટલે એમ્પ્લોયમેન્ટ આઉટ શું કહેવાય આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટ એક્સિડન્ટ અરાઇઝ થયો છે. સેકન્ડ શું કહે છે એટ ધ ટાઈમ ઓફ ઇન્જરી વર્કર મસ્ટ હેવ બીન હવે શું કહે છે કે ઇન્જરીઝ પહેલા એમ કીધું હતું કે ઇન્જરીઝ એક્સિડન્ટમાં થઈ હોય ત્યારે અને એટ ધ ટાઈમ ઓફ ઇન્જરી વર્કર મસ્ટ હેઝ બી એન્ગેજ ઇન ધ બિઝનેસ, કોઈ પણ બિઝનેસના કામમાં જ એન્ગેજ હોવો જોઈએ અને પર્સનલ એડવાન્ટેજીસ ને બેનિફિટ્સ અને મળતા હોવા જોઈએ. મીન્સ શું કહે છે એટ ધ ટાઈમ ઓફ ઇન્જરી વર્કર્સ મસ્ટ બી engage in the business of employers and must not be doing something for the personal advantages or benefits. For instance, an accident on the road in which a truck driver of a company was injured while driving a truck is said to be arising out of the employment since an accident is incidental to driving. Similarly, when a workman having a heart trouble lifting and moves heavy bells throughout night and dies of heart attack, the death is deemed to be arise out of employment as it was deemed to have been caused by the stress and fatigue. બે એક્ઝામ્પલ આપ્યા છે આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટમાં. પહેલું શું કહે છે કે ભાઈ એક્ઝામ્પલ છે ટ્રક ડ્રાઈવર છે એ સામાન લઈને આવે છે ને એને એક્સિડન્ટ થાય છે. બીજું એક્ઝામ્પલ આવે છે કે કોઈને હાર્ટની બીમારી હોય ને લિફ્ટિંગ કરે છે અને એની ડેથ થઈ જાય છે. In the course of employment, it refers to the time during which employment continues. It covers the whole of the time a workman is carrying out the duties required of him as incidental to the contract of services. It includes not only the period when he is doing the work actually allotted to him, but also the time when he is at a place where he would be not to be for his employment. Normally, if the factory hours are 9 to 6, the employment commences at 9 and causes at 6. But to this general rule, there are certain exceptions which are follows. હવે ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ શું કહે છે એમાં એમ કહે છે કે ભાઈ આખો ટાઈમ તમે જોબ ઉપર બોલાવો છો તો બધી ટાઈમ કામ નથી કરતા હોતા, અમુક ટાઈમે ફ્રી પણ હોય છે. 9 to 6નો જોબ છે તો 9 to 6ની અંદર પણ તમે થોડું ઘણું રિલેક્સેશન એ લોકોને પ્રોવાઈડ કરો છો, રાઈટ. એ ડ્યુરેશનમાં અગર ઇન્જરીઝ અલાઇવ થઈ હોય તોની વાત છે. પહેલી શું કહે છે વેન અ ટ્રાન્સપોર્ટેશન ઇઝ પ્રોવાઇડેડ બાય ધ એમ્પ્લોયર for the purpose of going to and from the place of work and workman uses the transportation, the time during which transportation is used by the workman is also included in the course of employment. ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ પણ એની અંદર આવી ગયો હોય, જેમ કે 9 વાગ્યાનો ટાઈમ હોય પણ બસ પ્રોવાઈડ કરી હોય તો 10 વાગે તમે પહોંચો છો તો પણ તમારો ટાઈમ શું છે 9 to 6. When a workman is in premises of employee, even though he may not be actually working at that time, and that is also included in the course of employment. એટલે કામ નથી કરતા એ ટાઈમ પણ એમ્પ્લોયમેન્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. When a period of rest is granted, a workman, right, 2 કલાકની બ્રેક હોય, કલાકની બ્રેક હોય તો એ પણ તમારું વર્કિંગ અવર્સની અંદર જ કામ કરવામાં આવે છે. When a workman reaches the place of employment well in time to equip himself for the work, he is in the course of employment, right? પછી બીજું મેઇન
કારણ છે ઓક્યુપેશનલ ડિઝીઝ. કોઈ પણ ડિઝીઝ થાય છે ડ્યુ ટુ ઓક્યુપેશન. વર્કર્સ એમ્પ્લોયડ ઇન સર્ટન ઓક્યુપેશન્સ, રાઈટ. તો સર્ટન ઓક્યુપેશન્સમાં કેવું હોય છે કે એ લોકોને ડિઝીઝ ફેસ કરવી પડે છે. ફોર એક્ઝામ્પલ, અ પર્સન ઇન્વોલ્વડ ઇન પોઝેસિંગ in the process involving the use of lead therapy can get lead therapy poisoning, right. ટેલિગ્રામ ઓપરેટરમાં હોય તો ટેલિગ્રામ ક્રેમ્પ થઈ શકે છે, રાઈટ. એટલે આ બધી ડિઝીઝ છે, ઓક્યુપેશનલ ડિઝીઝ છે, એ તમને જોવા મળે છે અકોર્ડિંગ ટુ સેક્શન 3 સબસેક્શન 2, રાઈટ. ડ્યુ ટુ ઓક્યુપેશન તમને કોઈ પણ જાતની બીમારી થાય છે એની વાત કરે છે. ઇન સચ કેસીસ કમ્પેન્સેશન આપણે પ્રોવાઈડ કરવું પડે છે ફોર ધેટ ડિઝીઝ. ફોર ધ ઇલનેસ એન્ડ ડાયરેક્ટલી ડેમેજીસ જે પણ એ લોકોને કોઝ થાય છે ડ્યુ ટુ એમ્પ્લોયમેન્ટ, રાઈટ, એ તમારે પે કરવું પડે છે. ઓક્યુપેશનલ ડિઝીઝમાં પાર્ટ સી schedule number 3 for the less than minimum period of specified, it has been provided in section number 2 as provided that if it is proved, right. પ્રૂવ થયું હોય તો જ તમારે ઓક્યુપેશનલ ડિઝીઝ છે એવું પ્રૂવ થયું હોય તો તમારે કમ્પેન્સેશન આપવું પડે, રાઈટ. એકથી વધારે જગ્યાએ તમે કામ કરતા હોય તો ડિફિકલ્ટ છે કે ભાઈ તમે સ્પેસિફાઈડ ના કરી શકો. બટ સ્પેસિફિક ડિઝીઝ થાય છે ડ્યુ ટુ સ્પેસિફિક ટાઈપ ઓફ વર્ક. ઇન ધેટ સિચ્યુએશન યુ આર સપોઝ ટુ પે. બી શું કહે છે? that the disease part has been arising out of and is in course of the employment. Same thing. હવે આ ડિઝીઝ ક્યાંથી થવું જોઈએ? આ ડિઝીઝ છે it must be deemed by an injury or by accident. તમારા ઓર્ગેનાઇઝેશન ફેક્ટરીમાં જે કામ કરો છો એમાં એક્સિડન્ટ ઓર ઇન્જરીઝ થ્રુ તમને આ ડિઝીઝ થઈ હોવી જોઈએ. Occupational disease after leaving services. There is another provision, section number 3 subsection 2 માં હજુ એક પ્રોવિઝન છે કે તમે ઓર્ગેનાઇઝેશન છોડ્યું છે પછી તમને આ ડિઝીઝ અરાઇઝ થાય છે તોની વાત છે. તો પહેલું શું છે? પ્રોવાઇડેડ ફર્ધર ધેટ ઇટ હેઝ ટુ બી પ્રૂવ ધેટ. પહેલાં તો પ્રૂવ કરવું પડે છે કે એમ્પ્લોયમેન્ટ તમે જે કામ કરતા હતા એના કારણે જ આ ડિઝીઝ અરાઇઝ થાય છે. હુ હેઝ હેવિંગ સર્વડ અંડર સેક્શન one or more employees if any employment specified in part C of the schedule 3 એમાં મેન્શન કરેલું હોય એમાંથી ક્યાંય કામ કરતા હોય તો પણ લાગુ પડે છે. For continuous period specified under this subsections for that employment and after the sessions of such services contracted and any disease specified in the said part or part C as the case may be as an occupational disease peculiarly to the employment that such disease arises out of employment and the contracting of the disease shall be deemed to be injury by accident. Injury ને accident નો કારણે જ તમારે થયું હોય સ્પેસિફિક તો પણ તમારે મેન્શન કરવાનું રહે છે. From the above provisions following points became clear. પહેલા તો ક્લિયર થઈ ગયું આખા ઓલામાંથી કે વર્કમેન ઓર એમ્પ્લોયી મસ્ટ બી સફરિંગ ફ્રોમ ધ ઇન્જરી ઓર ડેથ ડ્યુ ટુ એક્સિડન્ટ. કાં તો એક્સિડન્ટના કારણે ઇન્જરી થઈ હોય કાં તો એના ડેથ થયું હોય તો એવી સિચ્યુએશનમાં તમારે પે કરવું પડે છે. અને એક્સિડન્ટ મસ્ટ હેવ અરાઇઝિંગ આઉટ ઓફ ઓર ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. એક્સિડન્ટ છે એ આઉટ ઓફ એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ કાં ઇન ધ કોર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ હોવું જોઈએ. In the course of employment means in the course of the work for which the workman was employed, right. જે કામ માટે તમે એમ્પ્લોયડ કરો છો એના માટે it means there should be a causal employment હોવું જોઈએ, right. Death અને injury must be caused to a workman. સેમ થિંગ રિપીટ કરે છે કે ભાઈ ઇન્જરીઝ કે ડેથ તમારે કે એક્સિડન્ટ થયું હોય એને લાગતું વળગતું હોવું જોઈએ. ઓકે.
નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.